હેલો ગાઈઝ, હું પહેલી વાર ટ્રાય કરું છું કે મારા અવાજમાં હું કંઈક બોલું કે હું કંઈક કહું. અને ક્યારેય મેં આવા વિડીયોઝ બનાવ્યા નથી અને મને એવી પ્રેક્ટિસ પણ નથી કે હું ઇન્સ્ટાગ્રામમાં મારા અવાજવાળા હું વિડીયો બનાવું, કારણ કે મને એડિટિંગ નથી આવડતું. વીક પોઈન્ટ કહેવાય, માનું છું, સ્વીકારું છું. પણ આજે મને તમને થોડુંક કંઈક કહેવાની ઈચ્છા થાય છે કે પ્રેમમાં પડેલો વ્યક્તિ કેવો હોય છે. આમ જ્યારે કોઈ વ્યક્તિ પ્રેમમાં પડે છે ત્યારે એની પોઝિટિવ નેગેટિવ કોઈ સાઈડ નથી જોતો. જ્યારે સંપૂર્ણ પ્રેમમાં પડે છે ત્યારે એના પ્રેમી માટેનો જે લગાવ છે એ હું તમને વાત શેર કરવા માંગુ છું. કે એ વ્યક્તિ ગમે એવું હોય, કોઈ જજ નથી કરવાવાળું એને પોતાના સિવાય. આખી દુનિયાને કોઈ પણ કાંઈ પણ લાગે, પણ એ વ્યક્તિ માટે સામેવાળું પર્સન એકદમ ગોડ ગિફ્ટેડ ગોડ જ હોય કે ભાઈ જે કંઈ બી છે આ છે. એ જે પણ જગ્યા પર બેસે છે એ જગ્યા એને સિંહાસનવાળી લાગવા માંડે છે સામેવાળા વ્યક્તિને. કે ભાઈ ઓકે, આ નીચે બેઠો છે તો હું પણ નીચે બેસી જઈશ, મને કોઈ શરમ સંકોચ નથી. આ આમ કરે છે તો ઓકે, એ કરે એ બેસ્ટ જ છે, એનામાં કાંઈ ભૂલ જ નથી. દુનિયાની હરેક પરિસ્થિતિઓમાં જે કંઈ બી કાર્ય કરતો હોય એ એની પ્રેમિકાને બહુ સરસ લાગતું હોય છે. અને જ્યારે જ્યારે આપણે પ્રેમમાં પડીએ છીએ, પ્રેમ, હું એમ નથી કહેતી કે પ્રેમ એકવાર થાય, પ્રેમ હરેક વાર થાય, પણ એક પ્રેમ થાય પછી કોઈ પ્રેમ ના થાય એ આખી ક્રિયાનું નામ છે પ્રેમ. હું માનું છું કે બધાની લાઈફમાં પ્રેમની અલગ અલગ વ્યાખ્યાઓ હશે, પણ મારી લાઈફમાં પ્રેમની વ્યાખ્યા એ જ છે કે તને ગમે છે તો એ વસ્તુ મને ગમે છે, પછી ભલે મને ગમે ના ગમે, હું સમજું છું. તને ગમતી કોઈ વસ્તુ તારે જોતી હોય અને એ વસ્તુ મને નથી ગમતી તોય એ વસ્તુ હું તને અપાવું, એ પ્રેમ. તારી સામે કોઈ પણ વસ્તુ છે જેને તું પ્રેમ કરે છો તો એ હું તને અપાવું છું અને એનાથી તારા ફેસ ઉપર સ્માઇલ આવે છે, તું ખુશ રહે છો, એ જોઈને હું ખુશ થાઉં છું, એ મારો પ્રેમ છે. ગાઈસ, દુનિયામાં બહુ ઓછા એવા લોકો હોય છે કે જે એના પ્રેમને ખુશ જોવા માંગતા હોય છે, કે એને ના ગમતું પણ કરતા હોય છે. તો હું એવું ઈચ્છું છું કે પ્રેમ એક બહુ મસ્ત એવો અહેસાસ છે કે તમારી પાસે હોય તો તમારે એને જીવી લેવો જોઈએ. અને બહુ એક વ્યક્તિએ સારું એવું કીધું હતું કે તને જોયા પછી મને ક્યારેય કંઈ દેખાણું જ નહીં, દેખાય ક્યાંથી, તારાથી સુંદર તો કાંઈ હતું જ નહીં. થેન્ક યુ.